નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્ષ 2025નું બજેટ જાહેર થવાનું છે, ત્યારે સિનિયર સિટીઝન્સને આ બજેટથી ઘણી આશાઓ છે। કોવિડ મહામારી પહેલા ભારતીય રેલવે સિનિયર સિટીઝન્સને ટ્રેન ટિકિટ પર 40થી 50% સુધીની છૂટ આપતું હતું। 60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના પુરુષોને 40% અને 58 કે તેથી વધારે ઉંમરની મહિલાઓને 50% છૂટ આપવામાં આવતી હતી। ત્યારે આ સુવિધા મેલ એક્સપ્રેસ, રાજધાની, શતાબ્દીને તુરંતો જેવી ટ્રેન્સ પર લાગુ હતી, પરંતુ કોરોના મહામારીમાં આ છૂટને બંધ કરી દેવાઈ અને દેશમાં સ્થિતિ શાંત થઈ ગયા પછી પણ આ છૂટને ફરી લાગુ નથી કરાઈ। ત્યારે સિનિયર સિટીઝન્સનું કહેવું છે કે રિટાયરમેન્ટ બાદ તેમની ઇન્કમના ઓપ્શન્સ મર્યાદિત હોય છે અને ટ્રેન ટિકિટ પર મળતી છૂટછાટથી તેમની યાત્રા વધારે વાજબી બનતી હતી। એવામાં સરકારે આ સુવિધા સિનિયર સિટીઝન્સ માટે ફરી શરૂ કરી દેવી જોઈએ। 2020થી આ સુવિધા બંધ કરાઈ ત્યારબાદથી સિનિયર સિટીઝન્સ દ્વારા ઘણીવાર સરકાર પાસે તેને ફરી શરૂ કરવાની માંગણી કરાય છે। તેમનું કહેવું છે કે રેલવે છૂટ માત્ર આર્થિક રાહત નથી આપતી, પરંતુ તેમને દેશના અલગ અલગ ભાગોમાં સરળતાથી ફરવાનો અવસર પણ આપે છે। ત્યારે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે। મહત્વનું છે કે આ મોદી સરકારની ત્રીજી ટર્મનું પહેલું બજેટ છે। મોદી સરકારના ત્રીજા ટર્મના પહેલા બજેટથી સિનિયર સિટીઝન્સને ઘણી આશા અપેક્ષાઓ છે કે તેમાં તેમની માંગને સામેલ કરાશે। જો આ સુવિધા ફરી શરૂ કરવામાં આવશે તો લાખો સિનિયર સિટીઝન્સને તેનો લાભ મળશે। હવે સરકાર આ માંગ પર ધ્યાન આપે છે કે નહીં તે જોવાનું રહેશે।